ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ સહ. ભારતીય સંસ્કૃતિને અનુસરીને વિદ્યાર્થી મિત્રો, આજે આપને યાદ દેવરાવું કે હું આપના ગુરુજન હોવા છતાં પણ આપણી ગુરુકુળનો શિરસ્તો તેમજ આપણી ભારતીય સંસ્કૃતિને અનુસરીને શ્રી સત્સંગ શિક્ષા પરિષદના સૌ સંતવર્ય સ્વામીજીઓને ગુરુવંદના થકી આપ સૌને આજના પાવન અવસર ગુરુ પૂર્ણિમાએ આશીર્વચન આપી અને શુભેચ્છાઓ પાઠવું છું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિદ્યાર્થી મિત્રો, આપ તેજ પંથના યાત્રી છો અને આવા તેજ પંથનું જે પ્રકાશ એટલે આપણું ધોરણ 12 રસાયણ વિજ્ઞાન નું પાઠ્યપુસ્તક અને આપણો આગળ ચાલી રહેલો અભ્યાસ એટલે પ્રકરણ નંબર 2 દ્રાવણોમાં આજના લેક્ચર 2 માં શરૂ કરીશું. આગળનો એક આપણો મુદ્દો સાંદ્રતાના એકમો અને તેની ઉપયોગિતા. ખાસ કરીને આપણે જે લેક્ચર નંબર 1 માં સાંદ્રતાના કેટલાક એકમો જે શીખવ્યા, પણ મેં એ વખતે વાત કરી હતી કે ધોરણ 11 માં પણ કેટલાક પાયાના એકમો આપણે શીખી ગયા. તો ચાલો મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું કેટલાક એવા એકમો. પણ હા, એ પહેલા લેક્ચર નંબર 1 માં મેં જે આપને પીડીએફ સ્ટડી મટીરીયલ બનાવીને આપ્યું છે તેની ફરી એક વખત એક પ્રિન્ટનો અભ્યાસ કરીશું. પુનરાવર્તન થઈ જશે, નવા 2 એકમોની ચર્ચા કરીશું. તો આપ જોઈ શકો છો કે લેક્ચર નંબર 1 માં મેં આપને આ સ્ટડી મટીરીયલ આપેલું છે. સો ડિયર ફ્રેન્ડ્સ, આપ અત્યારે ખાસ કરીને આ જોશો કે આખું પ્રકરણ આપણી આ એક શીટમાં સમાવેલું છે અને તેમાંનો અત્યારે આપણે આ મુદ્દો સાંદ્રતાના એકમોનો અભ્યાસ શરૂ કર્યો છે. આ 3 એકમો પછી મેં મિત્રો આપણે વાત કરી હતી કે કેટલાક 2 એકમો એવા છે જે આપણે ધોરણ 11 માં પ્રકરણ નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનામાં અભ્યાસ કરી ગયા. તો તેમ છતાં પણ આપણે તેની બીજી સ્ટડી મટીરીયલ પેપર પ્રિન્ટમાં હું જે આપને અત્યારે બતાવી રહ્યો છું તે રીતે દોસ્તો આપણે આ 3 એકમોની ચર્ચા કરી, તેના સૂત્રો તારવ્યા, પાર્ટ્સ પર મિલિયન તેમજ મોલ અંશ સુધીની ચર્ચા કરી. હવે દોસ્તો આપ આગળ અભ્યાસ કરશો કે આવા એકમોનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે ગણતરીઓ દ્વારા અને આવા એકમોની ક્યાં ઉપયોગિતા થશે. તો આપણે હવે પછી જે આજના લેક્ચર 2 માં જે સ્ટડી મટીરીયલ પેપર પ્રિન્ટ મળવાની છે તેની આ ઝાંખી અત્યારે બતાવી રહ્યો છું. આજનો આ અભ્યાસ આપણે શરૂ કરીશું બોર્ડ પર. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણે જે એકમોની વાત કરીએ છીએ તે સાંદ્રતાના એકમો છે અને સાંદ્રતાના આ એકમો આપણને પાઠ્યપુસ્તકમાં 2.2 નંબરના મુદ્દામાં મેં જે નિર્દેશિત કરેલું એ પાઠ્યપુસ્તકમાંના 2.2 નંબરના મુદ્દાના આ સાંદ્રતાના એકમોમાં આજે આપણે ધોરણ 11 ના જે પાયામાં 2 એવા એકમોનો અભ્યાસ કરી ગયા હતા. રાઈટ? કયા છે 2 એકમો? સ્વાભાવિક છે કે સાદામાં સાદા હતા, કારણ કે આપણે આણ્વીય દળની ગણતરી કરી હતી, તુલ્ય દળની ગણતરી કરી હતી, એટલે ચોક્કસ યાદ આવશે કે હા સાહેબ, નોર્માલિટી, મોલારિટી, મોલારિટી. તો આવો આજે આપણે પહેલા મોલારિટીની વાત કરીશું. સો ડિયર ફ્રેન્ડ્સ, what is molarity? This is the capital M and here is molality. So indicate to small m. શા માટે આપણે આવા સંકેતો આપ્યા? તો વિદ્યાર્થી મિત્રો, આપણે મોલારિટી માટે એક સૂત્ર એવું ઉપજાવીશું જે આણ્વીય દળ પર આધારિત છે અને આના માટે પણ એક સૂત્ર એવું ઉપજાવીશું જે આણ્વીય દળ પર આધારિત છે. તો આવા સૂત્રોની ચર્ચા કરતા જ આપણે મોલારિટી માટે એમ કહી શકીશું કે દ્રાવ્ય પદાર્થનો જે પણ મોલ એ એના 1 લિટર દ્રાવણમાં ઓગાળેલો છે, એટલે કે 1 લિટર જલીય દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્ય પદાર્થનો મોલનો જથ્થો. ધેટ મીન્સ કે મોલારિટી બરાબર દ્રાવ્ય પદાર્થનો જથ્થો
ગ્રામમાં એક્ઝેક્ટલી ભાગ્યા દ્રાવણનું કદ 1 લિટર થી લઈશું. અહીંયા આપણે લઈશું દ્રાવણનું કદ લિટરમાં. તો આના માટે આપણે શું સૂત્ર લઈશું? ખાસ ધ્યાન રાખશો, જેમ કેપિટલ M છે, હવે અહીંયા આવશે સ્મોલ m. દ્રાવ્ય પદાર્થનો જથ્થો ગ્રામમાં લેવાનો જ છે. તો દ્રાવ્ય પદાર્થનો જથ્થો ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું જે કદ છે એની જગ્યાએ અહીંયા એક ફેરફાર થશે. દ્રાવણની જગ્યાએ અહીંયા દ્રાવક આવશે વિદ્યાર્થી મિત્રો, અને દ્રાવકનું આપણે દળ લેવાનું છે. તો દ્રાવકનું દળ કેજીમાં. So dear friends, what is the difference between this formula? તો આપણે ચોક્કસ ખ્યાલ આવ્યો છે કે મોલારિટી એટલે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલો દ્રાવ્ય પદાર્થનો જથ્થો ગ્રામમાં, અને મોલાલિટી that means કે 1 કિલોગ્રામ દ્રાવણની અંદર જે દ્રાવક લીધેલો છે તેમાં દ્રાવ્ય થયેલો પદાર્થનો જથ્થો ગ્રામમાં છે. આ બંને સૂત્રોને જે આપણે સિમ્પ્લિફિકેશન આપવા માંગીએ તો ધોરણ 11 માં જે પાયાનું શિક્ષણ આપણે આપ્યું હતું તે પ્રમાણે આ બંને સૂત્રો ઉપરથી આપણે સાદુરૂપ અથવા તો એક નવું સૂત્ર અજમાવી શકીએ છીએ. એ પહેલા જો આપ વિદ્યાર્થી મિત્રોને આનો સ્ક્રીનશોટ લેવો હોય તો જરા લઈ લેશો. જો મિત્રો સ્ક્રીનશોટ લેવાનો કદાચ રહી ગયો હોય તો પણ તમને આજ ઓનલાઈન એજ્યુકેશનની સ્ટડી મટીરીયલ PDF માં મળવાની છે. સો ડોન્ટ વરી. હવે આપણે આજે આ સૂત્રને આગળ બીજા કયા સ્વરૂપે અભ્યાસ કરી શકાય, ચાલો આપણે તેનો પણ આગળનો અભ્યાસ કરીશું. અહીંયા ધારો કે મોલારિટી માટે હું એટલું મૂકી શકું કે દ્રાવ્ય પદાર્થનો જથ્થો ગ્રામમાં ગુણ્યા 1000. તમને થશે કે સાહેબ 1000 ધોરણ 11 છતાં પણ હું સમજાવીશ દોસ્ત. દ્રાવ્ય પદાર્થનો જથ્થો ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા જે દ્રાવ્ય પદાર્થ લીધો હોય તે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ નો અણુભાર પણ લખી શકાય. આપણે આણ્વીય દળ લીધું છે તો આને આપણે પદાર્થનું આણ્વીય દળ કરી શકાય, ગુણ્યા દ્રાવણનું કદ જે લીધું હતું ને મિત્રો હમણાં કે દ્રાવણનું કદ લિટરમાં હતું, તો અહીંયા આપણે લઈ લઈશું દ્રાવણનું કદ. એ દ્રાવણનું કદ જો શબ્દોમાં ન લખીએ તો ચાલશે, પણ અહીંયા VmL માં લખવું જરૂરી છે. આપણે પહેલા મોલારિટી માટેનું જે સૂત્ર ઉપજાવ્યું છે તેની થોડી ગહન ચર્ચા કરી લઈએ. દ્રાવ્ય પદાર્થનો જથ્થો ગ્રામમાં છે, ગુણ્યા 1000 કેમ લીધા? હમણાં જે મેં વાત કરી તે પ્રમાણે. તો 1000 એટલે લઈએ છે કે જ્યારે અહીંયા VmL લઈએ છે તો સ્વાભાવિક ક્યારેક આપણને રાસાયણિક ઉત્પાદન કરતી ઔદ્યોગિક ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં દરેક વખતે 1000 લિટરની 500 લિટરની બેચ લેવાથી એવું જરૂરી નથી. સ્વાભાવિક કદાચ આપણી ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં, એટલે કે જ્યાં રસાયણો બને છે, દવાઓ બને છે, એનું ટેસ્ટિંગ થાય છે, એવી ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ ધેટ મીન્સ કે તેમની લેબોરેટરીમાં આપણે 5 ml 10 ml 20 ml 100 ml તો અહીંયા ml નો જથ્થો લખવો પડશે. હવે જો ml નો જથ્થો લખીએ તો મિલીલીટર એ લીટરનો નાનો એકમ થયો, તો સ્વાભાવિક છે કે લીટરમાં ફેરવવા માટે આપણે શું કર્યું? ક્લિયર? તો અહીંયા 1000 ભાગ્યા VmL. ક્લિયર? જો આ ડાઉટ ક્લિયર થઈ ગયો હોય તો આ સૂત્ર સાવ સહેલું છે. તમને ખબર પડી ગઈ શું ફેરફાર કરવાનો? સાહેબ અમારે કે આટલો જ ફેરફાર કરવાનો. એક્ઝેક્ટલી દ્રાવ્ય પદાર્થનો જથ્થો ગ્રામમાં એનું જ છે. ના આપણે લખીએ, ચાલો. મોલારિટી બરાબર દ્રાવ્ય પદાર્થનો જથ્થો ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ, એનો જ શબ્દ છે, એનું જ સૂત્ર, એની જ અહીંયા ઇન્ડિકેશન છે. તો દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ
એ પણ શબ્દ લેવાનું છે, એ પણ એટલું જ લેવાનું છે, ગુણ્યા જે દ્રાવણનું કદ હતું હવે એની જગ્યાએ થશે દ્રાવકનું દળ. દ્રાવકનું દળ લઈશું. હવે જો મિત્રો દ્રાવકનું જ્યારે દળ લઈએ છે, અહીંયા 1000, અહીંયા 20 ml માટે 1000, તો સ્વાભાવિક અહીંયા 1000 છે તો અહીંયા આપણે ગ્રામમાં લેવું પડશે, નાનો એકમ, જે સીજીએસ અને એમકેએસ ફિઝિક્સમાં ભણ્યા, કેમિસ્ટ્રીમાં તમે ધોરણ 11 માં એડમિશન લીધું ત્યારે શરૂઆતના 1 મહિનામાં ભણ્યા હશો. સો લુક હિયર, અહીંયા તમારા આ કોન્સેપ્ટ ક્લિયર થાય છે. ધેટ મીન્સ મોલારિટી અને મોલારિટી. મિત્રો આજના આપણા બીજા લેક્ચરની અંદર હું જે વાત કરવા જઈ રહ્યો છું તે ધોરણ 11 માં થોડુંક જ અભ્યાસ કર્યો. આજે આપણે થોડું ડેપ્થમાં અભ્યાસ કરીશું કે આપણા આવા સાંદ્રતાના એકમો જે 2.2 માં ભણ્યા છે, પરંતુ તેની ઉપયોગિતા શું થાય છે. આવા સાંદ્રતાના એકમો ધારો કે આપણે સૌથી પહેલા ભણ્યા ને ટકાવારીમાં, એટલે દળથી દળ, દળથી કદ, W/W એટલે કે દળ ભાગ્યા દળથી, ઉપરાંત મોલ અંશ, ppm, તેમજ यहाँ याद करो नॉर्मलिटी. वेरी गुड. फॉर्मालिटी. तो બધા જ એકમો જ્યારે ભેગા થાય તો કયો એકમ ક્યારે આપણે કઈ વિદ્યાશાખામાં વાપરી શકાય, હું થોડીક એની ચર્ચા કરું. આપણે સૌ પહેલા તો આવા સાંદ્રતાના એકમોની હવે ઉપયોગિતાની જો વાત કરીએ કે આ ઉપયોગિતા ક્યાં થશે, તો મિત્રો પહેલા તો આપણે એ કહીએ કે આ આપણો ભારત દેશ છે. ભારતમાં એવા રસાયણો, એવી દવાઓ બને છે જે અત્યારે વિદેશમાં નથી બનતી. કેટલો ગર્વ થાય નહીં? પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ થોડી ચિંતાજનકનો વિષય મેં તમને વાત કરી. વિદેશમાં જે દવાઓ નથી બનતી, વિદેશમાં જે રસાયણો નથી બનતા, અને એવા રસાયણો બનાવવાનું ઉત્પાદન આપણને અહીંયા અત્યારે એક એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા દ્વારા આપણા ઔદ્યોગિક ઉત્પાદનોમાં બનાવે છે. પણ વિદેશમાં એક એન્વાયરમેન્ટલનું ખાસ ધ્યાન રાખે છે કે પર્યાવરણીય પ્રદૂષણ ન થાય. આપણે ત્યાં પર્યાવરણીય પ્રદૂષણ માટે હજુ એટલી જાગૃતતા નથી આવી, અને માટે મિત્રો આપણા પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવા માટે આપણો જ વિષય કામ લાગશે. આપણો જ વિષય કામ લાગશે, બીકોઝ ઓફ ધીસ ઇઝ ધ કેમિસ્ટ્રી, બાય માય કેમિસ્ટ્રી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેમિસ્ટ્રીમાં જે અત્યારે વાત કરી રહ્યા છે તે પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવા માટે અથવા તો પર્યાવરણીય પ્રદૂષણ ન થાય તે પ્રમાણે રસાયણો બનાવવા છે ને, તો ધેટ ઇઝ ગ્રીન કેમિસ્ટ્રી, હરિયાળું રસાયણ વિજ્ઞાન. તો મિત્રો હરિયાળા રસાયણ વિજ્ઞાન માટે આપણે કંઈક અંશે આવા સાંદ્રતાના વિવિધ એકમો ભણ્યાશું તો ઓછો જથ્થો વાપરી વધુ સારી કોન્સન્ટ્રેશન થી વધુ સારી ઉત્પાદિતતા મેળવી શકીશું. એક્ઝેક્ટલી. તો આપણે જે પ્રકરણ ભણી રહ્યા છે એ માત્ર પરીક્ષાલક્ષી, હા પરીક્ષાલક્ષી હોવું જોઈએ, પણ પરીક્ષાલક્ષી ઉપરાંત આપણે એપ્લિકેશનમાં ક્યારે, કઈ રીતે અને આપણા સમાજમાં કેટલી ઉપયોગિતા થશે, ધેટ ઇઝ ધ મેઇન એમ. આપણો મુખ્ય હેતુ આ હોવો જોઈએ. સો ડિયર ફ્રેન્ડ્સ, બંને એકમોમાં આપને આટલો જ ફેરફાર લાગ્યો છે, પણ ના, આ ફેરફાર બહુ જ મોટો છે. હું આપને વાદળી કલરની ઇંકથી પેનથી બતાવું છું કે દ્રાવણનું કદ છે. ધેટ મીન્સ આ કદ જ્યારે આવે ત્યારે તાપમાન જો બદલવામાં આવે, જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો તાપમાનનો ફેરફાર કરતા કદમાં ફેરફાર થશે જ મિત્રો, થશે જ. ઉદાહરણ આપું, 100 ml પાણી કપમાં ભરી અને તમે ઓરડાના તાપમાને રાખો, એટલે સ્વાભાવિક છે કે ઓરડાનું તાપમાન, હા તમે એસી ચાલુ કર્યું હશે ને તો કદાચ 18 કે 20 સેલ્સિયસ હશે, પણ તમારું ઓરડાનું ટેમ્પરેચર ધારો કે સામાન્ય તાપમાને આપણે 25 સેલ્સિયસની વાત કરીએ, તો એવા 25 સેલ્સિયસ તાપમાને જે 100 ml પાણી આપણે કાચના બીકરમાં કે કપમાં લીધું છે, પણ જો એ ઓરડાના તાપમાનથી કંઈક વિવિધ ઊંચા તાપમાને લઈ જાઓ તો સ્વાભાવિક છે કે પ્રવાહીનો એક ગુણધર્મ છે, લાક્ષણિક ગુણધર્મ છે. કયો? તો કે બાષ્પાયન. તો સ્વાભાવિક છે કે તાપમાનમાં ફેરફાર થતાની સાથે તેના કદમાં ફેરફાર થશે જ, અને જો કદમાં ફેરફાર થાય તો સ્વાભાવિક છે કે તેની મોલારિટી જે છે તેમાં બદલાવ આવશે. એટલે મોલારિટી ધેટ મીન્સ કદ પર આધારિત જેટલા પણ સાંદ્રતાના એકમો હશે, સો ડિયર ફ્રેન્ડ્સ, એમાં ડિફરન્સ આવશે જ. એટલે આ એકમ
જે મોલારિટી છે એ મોલારિટી પર તાપમાનનો ફેરફાર વર્તાય છે, તાપમાનની અસર વર્તાય છે. હવે જુઓ, જ્યારે દળ હશે તો તાપમાન માટે કેવું, તો આનાથી વિરુદ્ધ છે કે જ્યારે પણ દળ હશે ત્યારે દળના કારણે જો તાપમાનનો ફેરફાર કરવામાં આવશે તો તાપમાનનો ફેરફાર આની પર થતો નથી, એટલે કે દ્રાવકનું દળ લેવામાં આવ્યું છે. હવે દળ લીધું છે તો શા માટે ફેરફાર થતો નથી? સો ડિયર ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો કે હું તમને આ કાળા કલરની પેનથી અહીંયા બતાવી દઉં કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આ રાઉન્ડ કર્યું ને મિત્રો, જોઈ શકો છો આપ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એક સરસ ઉદાહરણ આપું, થોડીક બોર્ડ ભૂસી નાખું છું અને આ ઓનલાઈન એજ્યુકેશનમાં અત્યારે આપ તમે મારી સામે બેઠા છો ત્યારે જો તમને હું આનું તાદ્રશ્ય ઉદાહરણ આપું, આપણા રોજિંદા જીવનનું ઉદાહરણ આપવા માંગુ છું. હા, ભલે અત્યારે આ હોય પણ જુઓ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદથી દળ અને કદનો શું ફેરફાર થાય છે, આપણે સમાજમાં કોઈ ગ્રાહક તરીકે છેતરાઈએ નહીં એવા ઉદાહરણ આપવા માંગુ છું. જુઓ, આપણે દાખલા તરીકે માર્કેટમાં તેલનો ડબ્બો ખરીદવા જઈએ છીએ, બરાબર? ઓઇલ, હા, કોકોનટ ઓઇલ, ગ્રાઉન્ડનટ ઓઇલ, બરાબર? તો ધારો કે આપણે કહીએ કે તેલ, ખાદ્ય પદાર્થનું તેલ, તો એની ઘનતા જનરલી 0.905, આપણે ચલો ને 0.90 મિલીલીટર પર ગ્રામ, આટલી એની ઘનતા હોય છે. હવે આ તેલનો ડબ્બો જો હું બે ડિફરન્સ પાડું છું એટલે બંને ડિફરન્સમાં આપણે એક એવો લઈશું કે એક ઘરમાં એક ગૃહિણીએ ઝઘડો કર્યો. કયો? તો કે તમે 15 લીટરનો ડબ્બો 1500 રૂપિયામાં લાયા અને પેલા બાજુવાળા 1400 રૂપિયામાં લાયા. મિત્રો, આપણું ચેપ્ટર રૂપિયા પર આધારિત નથી હો, પણ અહીંયા એમ તમને સરખામણી કરી બતાવું છું કે આપણા ચેપ્ટરનો અભ્યાસ કર્યા પછી આપણામાં શું જાગૃતતા આવી જોઈએ. તો ધારો કે એ તેલનો 15 લીટરનો ડબ્બો હતો, કોઈને 1500 રૂપિયામાં મળ્યો એટલે ત્યાં ઝઘડો ચાલુ થયો કે બાજુવાળા 1400 રૂપિયામાં લાયા. પણ આપણે એ ખબર હોવી જોઈએ કે આ 1500 કે આ 1400 રૂપિયામાં શું ડિફરન્સ છે. હકીકતમાં ખરેખર આ ડિફરન્સ ન હોવો જોઈએ. કેમ? કારણ કે આમ જોવા જઈએ તો આ 15 લીટર છે, જ્યારે અહીંયા જે ડબ્બો મળ્યો છે એ એમને 15 કેજી નો મળ્યો હોય તો આ 1400 ની જગ્યાએ ખરેખર તો આ 1500 રૂપિયા હોય અને આ 1500 ની જગ્યાએ ખરેખર આ 1400 રૂપિયા હોય. મેં તમને કીધું કે આપણે રકમ પર નથી જવું, આપણે આપણી કેમિસ્ટ્રી પકડી રાખવી છે કે 15 લીટરનો તેલનો ડબ્બો અને 15 કેજીનો તેલનો ડબ્બો. હવે ચલો આપણે આની સરખામણી કરીએ. જુઓ, આ બાજુ આપણે સરખામણી કરીએ, અહીંથી સરખામણી ચાલુ કરી દઈએ છે. દાખલા તરીકે 15 લીટર છે, બરાબર? તો આપણે 15 લીટર અહીંયા લખીશું કદ, સ્વાભાવિક છે ને, આ કદનો એકમ છે જ્યારે આ દળનો એકમ છે. ચલો, ઘનતા કેટલી લેવાની? તો કે 0.90 ઘનતા લીધી ઇઝ ઇક્વલ ટુ આપણે શું શોધવાનું છે લીટર પરથી? દળ. તો કે દળ આપણે થોડુંક અહીંયાથી આને ડિલીટ કરીશું, દળ ભાગ્યા કદ. તો દળ કેટલું લઈશું શોધવાનું છે, માટે અહીંયા દળની જગ્યાએ ક્વેશ્ચન માર્ક અને કદ આપણે જાણીએ છીએ 15 લીટરનો તેલનો ડબ્બો છે તો 15 લીટર એટલે કે જો તેને ml માં ફેરવીએ તો કેટલા થયા મિત્રો? કેટલા થયા? 15000 થઈ ગયા ને. હવે ચલો આનો આપણે જવાબ શોધીએ તો કેટલો મળશે? શોધી નાખી શકો છો તમે. કેટલો મળશે? લગભગ કરી શકો છો ગણતરી. લમસમ જો તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરવા માંગશો તો એ લગભગ હું માનું છું ત્યાં સુધી 13.850 ની આસપાસ થશે. એટલે કે આ દળ શોધ્યું તો તમે આ દળ કેજી માં જો શોધવા જશો, આમ તો ગ્રામમાં શોધવા જાઓ તો 13850. આ 13850 થશે હો દોસ્તો. તો 13850 ગ્રામ થતા હશે. પણ જ્યારે 15 લીટરનો ડબ્બો હતો તો આપણો એ ડબ્બો થશે 13850 કેજી નો. ચલો, આપણી એક રકમ પૂરી થઈ વાસ્તવિક જીવનમાં. હવે આપણે બીજી જોઈએ. 15 કેજી નો ડબ્બો
કે જાણે 1500 રૂપિયામાં પડ્યો, પેલો ખરેખર 1400 રૂપિયામાં પડ્યો હતો. હવે કાળી પેનથી આને અલગ ગણતરી બતાવીએ. જો આ 15 કેજી ની ગણતરી અહીંયા બતાવું તો વળી પાછું 0.90 તેલની ઘનતા એની એ જ. હવે અહીંયા તમે જુઓ દળ આપી દીધું છે કેટલું 15 કેજી. હવે આપણે એને ગ્રામમાં ફેરવવાના ને, જેમાં અહીંયા કદ લીટરમાં હતું તો ml માં ફેરવ્યા, તો અહીંયા દળ તો એને આપણે ગ્રામમાં ફેરવ્યા. ભાગ્યા શું તો કે કદ. હવે આની ગણતરી કરો તો સાદું ગણિત છે કે 0.90 ગુણ્યા કદ. તો 15000 ભાગ્યા 0.90 કરશો તો સ્વાભાવિક છે કે આ વસ્તુ કેટલી આવશે કદ શોધતી વખતે, તો 16.250 ml ની આસપાસ આવશે. સ્વાભાવિક છે, સોરી લીટર. 16250 ml. આપણે 15000 લીધા હતા ને ગ્રામમાં, પણ એ 16250 મિલીલીટરમાં આવશે. ધેટ મીન્સ જો 15 કેજી હોય તો એ ડબ્બો કદમાં તમે ગણતરી કરવા જાવ તો 16.250 થશે. હવે જુઓ અહીં 15 લીટરનો ડબ્બો કે 1400 રૂપિયા મળ્યો, પણ એ જ ડબ્બો 15 કેજી નો 1500 રૂપિયા મળતો હોય તો સ્વાભાવિક કે 15 કેજી જે છે એની જગ્યાએ 15 લીટરનો ડબ્બો આપણી પાસે 1.250 ml વધારાયા. આનો મતલબ શું થયો? 1 લીટર અને ઉપર 250 ml તેલ આમાં વધારે આવે છે, તો સ્વાભાવિક એનો ભાવ પણ એ પ્રમાણે થશે. પણ આ તો મેં તમને કિંમતથી સરખામણી કરી બતાવી, પણ ક્યારેક આપણી જાગૃતતા ના હોય તો અહીંયા છેતરાવાનો ધંધો શક્ય બને છે. તેલનો ડબ્બો કોઈ 1500 માં લાયા, કોઈ 1600 માં લાયા, તો સ્વાભાવિક છે કે આનો ડિફરન્સ એ આપણા આવા અભ્યાસ પરથી, આપણી જાગૃતતા પરથી થશે. સો ડિયર ફ્રેન્ડ્સ, આ તો માત્ર જે થઈ દળ અને કદની વાત. દળથી ટકાવારી, કદથી ટકાવારી, મોલારિટી. હવે તમે એક ખાસ હું તમને કહી દઉં મિત્રો, જુઓ દળની જ્યારે પણ ગણતરી થતી હશે ને ત્યારે મેં તમને એ કીધું ને કે એક વખત ફરીથી તમને ધ્યાન દોરું છું. હવે આ ગણતરીને આપણે મારીશું ડિલીટ. કેમ? કારણ કે એક વાસ્તવિક ઉદાહરણ હતું, પરંતુ અહીંયા મેં તમને એક ધ્યાન દોર્યું હતું કે મિત્રો આ જે મોલારિટી છે, મોલારિટી, અને અહીંયા જે મોલારિટી છે આ તાપમાન પર આધારિત છે. આની પર તાપમાનની અસર થશે આ એકમ ઉપર. કેમ? કે કદના એકમ છે એટલે તાપમાનની અસર થશે. આમાં તાપમાનની અસર વર્તાતી નથી. કેમ? કારણ કે દળ પર આધારિત છે. તો આનો મતલબ એ થયો કે ટકાવારીમાં દળથી જો શોધવાનો એકમ આપણે ભણી ગયા ને, મેં એમાં આપણે પેલી પેપર પ્રિન્ટ બતાવી લેક્ચર નંબર 1 માં જે તમને પીડીએફ મટીરીયલ આપ્યું છે, તો દળથી ટકાવારી હશે, ઉપરાંત મોલ અંશ હશે, એ ઉપરાંત આપણા ppm ની વાત કરીએ, આ મોલાલિટી ની વાત કરીએ, તો આ બધા જે એકમો છે તેની પર તાપમાનની અસર નથી વર્તાતી, પણ કદનો જ્યાં આગળ કંઈક વાત આવતી હશે, કદથી આપણે કોઈ ચોક્કસ સાંદ્રતાનો એકમ શોધતા હોઈશું તો ત્યાં તાપમાનની અસર થાય છે. સો ડિયર ફ્રેન્ડ્સ, આ બધા જ એકમોની વાત થઈ. એક એકમ એવો છે 11માં ભણી ગયા, થોડી ઘણી ક્યાંક થોડી ચર્ચા થઈ. એક એકમ ઊંડાણથી ભણ્યા. કયો એકમ છે? જો કાળી પેનથી થોડુંક અહીંયા સંકેત લખું છું, તમે સમજી ગયા. આને કહીશું નોર્માલિટી, સપ્રમાણતા. અને બીજો મિત્રો છે એક આ એકમ, સમજી ગયા હશો, ફોર્માલિટી. એટલે પેલો અંગ્રેજીનો શબ્દ નહીં, ઔપચારિકતા નહીં, ફોર્માલિટી. ફોર્માલિટી એકમ છે સાંદ્રતાનો. કયો? તો કે ફોર્માલિટી. સાહેબ નામ જ તમે તો લખી નાખ્યું ફોર્માલિટી. યસ, કારણ કે તે ફાર્મસીમાં વપરાતું એકમ છે. દવા બનાવતી કંપનીઓમાં ફાર્મસીમાં એકમ વપરાતો હોય છે. આ એકમ સૂત્રભાર પર આધારિત હોય છે, જ્યારે આ એકમ તુલ્ય દળ પર આધારિત હોય છે. આ સૂત્ર દળ, જ્યારે આ તુલ્ય દળ. આને તુલ્ય ભાર પણ કહી શકાય, આને સૂત્ર દળ પણ કહી શકાય. સો ડિયર ફ્રેન્ડ્સ, લુક હિયર. આપણા બધા જ જે સાંદ્રતાના એકમો હતા લેક્ચર 1 થી માંડી અને લેક્ચર 2 સુધીના, હવે આવા એકમોનું ઇમ્પ્લિમેન્ટેશન, એટલે કે આપણા કેમિસ્ટ્રીની ટેક્સ્ટબુક પ્રમાણે, પરીક્ષાની દ્રષ્ટિએ, અને તેમ છતાંય જ્યારે પણ આપણે કોઈ વખતે એપ્લિકેબલ પર્સન બનીશું, કેમિસ્ટ બનીશું, ક્યાંક આપણે પોતે પોતાની રસાયણ ઉત્પાદન કરતી ફેક્ટરીના માલિક બનીશું, તો આપણે આવા એકમોનો ઉપયોગ કરી ચોક્કસ ગણતરીઓ મૂકવી પડશે, એમના ક્યાંક મૂલ્યો શોધવા પડશે. તો આવો આપણે થોડી ગણતરીઓ વિશેનું ઇમ્પ્લિમેન્ટેશન જોઈશું. સાંદ્રતાના એકમોની ઉપયોગિતા.
સો ડિયર ફ્રેન્ડ્સ, એક રકમ એવી છે જે પાઠ્યપુસ્તક પરથી જ બનાવેલી છે મેં. એના માટે હું એટલું ચોક્કસ કહી શકીશ કે આવી કઈ એકમોની રકમો છે. તો કેટલાક 2-3 એવા રકમો જે પછી તમને પીડીએફ મટીરિયલ્સથી આપવા પણ પ્રયત્ન કરીશું. એમાં રકમ એવી છે કે એક્ઝામ્પલની જો આપણે વાત કરીએ તો આ રકમ બાબતમાં જો 22 ગ્રામ બેન્ઝીન C6H6 22 ગ્રામ લીધું છે આપણે, એને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળ્યું છે, એટલે કે આ દ્રાવ્ય પદાર્થ થયો. અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહીએ તો CCl4 એ 122 ગ્રામ લીધું છે. હું આખી રકમ નથી લખતો, રકમ આપને આ ઓનલાઈન એજ્યુકેશનના આપણા આજના લેક્ચરના સ્ટડી મટીરીયલ તરીકે મળવાનું છે. તો બેન્ઝીન આપણો દ્રાવ્ય પદાર્થ 22 ગ્રામ લીધો છે, જ્યારે આવા દ્રાવકમાં આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એ ખૂબ ઉત્કૃષ્ટ એક દ્રાવક છે, કાર્બનિક દ્રાવક છે. 122 ગ્રામમાં આને ઓગાળેલો છે. હવે શોધવાનું શું કીધું છે તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળેલા આ બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણવાની છે. તો સૌથી પહેલા તો આપણે બેન્ઝીનનું પણ દળ ટકાવારી ગણવાની અને પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડની પણ ગણવાની. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ તો દ્રાવ્ય અને દ્રાવક આ બંનેનો સરવાળો જો કરી નાખીએ તો કેટલો થશે? જુઓ, 2 2 4 144 ગ્રામ. ગ્રામમાં છે મિત્રો વજન, એટલે 144 ગ્રામ થશે. હવે આમાં રકમ પ્રમાણે આપ્યું છે કે દ્રાવક અને દ્રાવ્ય બંનેની ટકાવારી ગણવાની છે. તો સૌથી પહેલા આપણે લઈ લઈશું દ્રાવકની ટકાવારી. નંબર 1, દ્રાવક જે આપણી પાસે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે ની દળ ટકાવારી શોધવી છે. તો દળ ટકાવારીના સૂત્ર પ્રમાણે આપણે મૂકી દો, જે તે પદાર્થનું દળ શોધવું છે તેનું પોતાનું દળ કેટલું આપ્યું છે એ શોધી આપણે આપેલું છે એટલે એ મૂકી દીધું, ભાગ્યા આખા દ્રાવણનું કુલ દળ કેટલું? 144. ચલો મૂકી દીધું. હવે આનો ખાલી ભાગાકાર નથી કરવાનો, ટકાવારી શોધવાની છે, માટે ગુણ્યા 100. બોલો, આનો જવાબ જે પણ આવશે તે નક્કી કરેલો છે, જે જવાબ જે ગણતરી કરેલી છે સ્ટડી મટીરીયલમાં પણ આપને મળશે. આની ટકાવારી થશે 84.72%. જો મિત્રો, આ ગણતરી કરતાની સાથે આપણી પાસે આનો જવાબ મળ્યો 84.72%. હવે નંબર 2 માં ગણતરી કરીશું આપણા દ્રાવ્ય પદાર્થની, કારણ કે બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ બંનેની દળ ટકાવારી ગણવાની છે. તો દ્રાવ્ય પદાર્થ જે આપણો છે C6H6 ની દળ ટકાવારી શોધતા. તો ચલો, હવે આ કેટલા ગ્રામ આપ્યું તો કે 22 ગ્રામ. તો 22 ભાગ્યા કુલ 144 કરવાના. તો 22 ભાગ્યા 144 ગુણ્યા ટકાવારી કાઢવાની પછી 100. તો 22 ભાગ્યા 144 ગુણ્યા 100. તો આનો જવાબ નક્કી કરી રાખ્યો છે ગણતરી કરવા માટે. આપ કેલ્ક્યુલેટરથી પણ કરી શકો છો, સાદી ગણતરી પણ કરી શકો છો. તો આનો જવાબ થશે 15.28%. આ આપણો જવાબ છે. જો મિત્રો, બહુ સરસ મજાનો આપને એક તાળો મેળવવાની પદ્ધતિ સમજાવું. તાળો, કોઈ પણ દાખલો ગઈએ તો તાળો તો મળે ને. અરે સ્વાભાવિક છે કે મેં તમને કીધું હતું પહેલા કે કેમિસ્ટ્રી બાય કેમિસ્ટ્રી, એટલે કે પ્રયોગોમાં અનુમાપન જેવા પ્રયોગો હોય ને તો એના રીડિંગ આવે ને એમાં પણ તાળો મેળવી શકાય. ચલો, અમે આપણે તાળો મેળવીએ. ટકાવારી કેટલાય નીકળે? 100. તો આપણો આ જવાબ 100 થવો જોઈએ. ચલો, 8 ને 2 10 ની પડી 0, વધી 1 7 ને 8 ને 2 10 ની પડી 0, વધી 1 4 ને 5 5 10 ની પડી 0, વધી 1 8 ને 9 ને 10. જુઓ, ટકાવારી થઈ ગઈ 100. તો આપણા દળ ટકાવારી પ્રમાણે દ્રાવ્ય અને દ્રાવકની જે ટકાવારી આવી હોય તેનો સરવાળો કરશો તો 100 થઈ જશે. હા, કેટલાક સંજોગોમાં તમને 99.98 99.99 મળે, કારણ કે તે આની પર આધારિત છે. એટલે આપણે અર્થસૂચક સંખ્યાનો ઉપયોગ કરીએ ને તો વળી પાછો આપણને 100% મળી જાય. એટ ધેટ ક્લિયર? તો અત્યાર સુધીના ભણેલા એકમોમાં જો સૌથી પહેલો આપણે એકમ પકડ્યો છે દળ ટકાવારી. હજુ એક બીજી રકમનો હું આપને અભ્યાસ કરાવવા માંગુ છું.
આમાં ક્લિયર થઈ ગયો હશે આપનો ડાઉટ? આવા કેટલાક એક્ઝામ્પલ્સ આપણી પાઠ્યપુસ્તકમાં કોયડા સ્વરૂપે પણ આપ્યા છે, ઉપરાંત સ્વાધ્યાયમાં પણ છે. હવે આપણે એક બીજો એક્ઝામ્પલ લઈશું. આપણે મિત્રો બીજો એક્ઝામ્પલ એવો લઈએ કે જેમાં થોડું કોમ્પ્લિકેશન હોય અને એકમ બદલાતો હોય. ચાલો આપણે બીજો એકમ બદલાતો હોય તેવો એક લઈએ. તો થોડું મોલ અંશ પર જઈશું, બરાબર? મોલ અંશ પૂરેપૂરી રકમ નથી લખતો, પરંતુ એટલું ચોક્કસ લખીશ કે રકમ વાંચીએ છે 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં 30% દળથી, ટકાવારી કેટલા નીકળે? 100. તો આપણે ચલો પહેલા લખી નાખીએ. આ એક્ઝામ્પલમાં C6H6 30% દળથી છે. તો 30% દળથી આનો મતલબ કે 30 ગ્રામ ગણી નાખો. ચલો, ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ શોધો. તો ચલો, કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે આપણે લીધું કે કાર્બન ટેટ્રાક્લોરાઇડનું સૂત્ર છે CCl4, તો એનું કેટલું થશે? તો 100 જો આપણે ગણતરી મૂકવા જઈએ તો 100 - 30 તો એનું 70 થશે જ, કારણ કે આપણે 100 - 30 કરી નાખીએ તો 70 મળી શકે. ટકાવારીમાં કહો તો 70%, અને જો ગ્રામમાં કહો તો 70 ગ્રામ. એટલે આપણને દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક પદાર્થ બંનેના ગ્રામ મળી ગયા છે. અહીંયા ખરેખર તો આપણને 70% દળથી આપ્યું નથી રકમમાં. રકમમાં માત્ર બેન્ઝીન 30% દળથી આપ્યું છે, બરાબર? ટકાવારી 100 નીકળે છે, તો સ્વાભાવિક 100 - 30 એટલે 70, તો 70 ગ્રામ દ્રાવક હોઈ શકે. આ આપણે એક ગણતરી મૂકી છે. હવે મિત્રો આપણે એક ખાસ કામ એ કરવાનું છે કે અહીંયા મોલ અંશ શોધવાના કીધા છે. કોના? તો કે બેન્ઝીનના. ચલો, આપણે બેન્ઝીનને શોધીશું અને કાર્બન ટેટ્રાક્લોરાઇડને શોધીશું, પણ પહેલા બેન્ઝીનના શોધી તો લઈએ. તો હવે 30% દળથી છે, તો બેન્ઝીનના મોલ, કોઈ પણ પદાર્થના મોલ શોધવા હોય તો શું કરીએ છે? જે તે પદાર્થ હોય એ પદાર્થનું આપેલું જે દળ હોય તે લેવાનું અને એને ભાગ્યા તેનું આણીય દળ લેવાનું. ચલો, આપણે સૌથી પહેલું બેન્ઝીન લઈએ. C6H6 ના મોલ શોધીએ છીએ. તો મોલ બરાબર C6H6 નું આપેલું દળ ભાગ્યા C6H6 નું આણ્વીય દળ. હવે આવું દરેક વખતે લખવાની જરૂર નહીં પડે તમને. ખરેખર તો મોલ શોધવા માટે આપેલું દળ લખી નાખો. કેટલું થયું? આપેલું દળ એટલે આપણે 30 અને ભાગ્યા C6H6 નું આણ્વીય દળ કેટલું થશે? જો 12 છે 72 ને 6 78, એટલે 78 એ એનું દળ થયું. આનો જવાબ આપણે કાઢો તો એના મોલ મળશે. ગણતરી મેં કરીને રાખી છે 0.385 એ આના મોલ મળ્યા છે. મોલ હો, કારણ આપણે મોલ અંશ શોધવા છે. ચલો, 2 નંબરમાં આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડના રીતે મોલ શોધી નાખીએ. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ શોધવા હોય તો CCl4 ના મોલ બરાબર, હવે આ સૂત્રમાં આપણે મૂકતા નથી, આપણને ખબર પડી ગઈ કે કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ મૂકી દો. કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ કેટલું આવશે? 70 ભાગ્યા કાર્બન ટેટ્રાક્લોરાઇડનું આણ્વીય દળ કેટલું? કરો, ગણતરી કરો. કાર્બનના 12, ક્લોરીનનું 35.5 ગુણ્યા 4 કરો, લગભગ કેટલો મળશે? તો આઈ થિંક 154. તો 154, 70 ભાગ્યા 154 કરશો તો આનો જવાબ મેં નક્કી કરી રાખ્યો છે તે પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ 0.455 મોલ. ચલો, આ બંને મોલ થઈ ગયા. સો ડિયર ફ્રેન્ડ્સ, હવે હું તમને એ કહેવા માંગુ છું કે જો આ બંને મોલ થયા તો આપણે મોલ અંશ શોધવા છે ને, તો બંનેના મોલ અંશનો આપણે પહેલા સરવાળો મારી દો. અહીંયા આ બંનેનો સરવાળો જરૂર પડશે આપણને. કેમ ખબર છે? કારણ કે આપણે મોલ અંશ શોધવાના છે. તો 5 × 10 ની પડી 0 વધી એની 1, 5 ને 6 ના 14 નો ચોગડો વધી એની 1, 3 ને 4 ને 4 8, 0.840 આટલું થશે. આપણે કદાચ આટલો એકમ લઈ લઈશું તો ચાલશે. ઓકે, હવે આપણે આગળ વધીએ. શેના માટે? મોલ અંશ શોધવા માટે. તો મોલ અંશ શોધવા માટે હું તમને જો હવે ગ્રીન કલરની પેનથી થોડું અલગ પડે આ બોર્ડમાં એટલા માટે. હવે C6H6 ના મોલ અંશ. ચલો, મોલ અંશ શોધવા માટે શું કરવાનું? આપણે કોના મોલ અંશ શોધવા છે? આપેલા ઘટકના. તો આપેલા ઘટકના મોલ લઈ લો. કેટલા? 0.385. જો મિત્રો, હું સૂત્ર નથી મૂકતો. 11માં સૂત્રો ભણી ગયા, 12માં આવતાની સાથે પણ હવે તમે તૈયાર છો. તૈયાર ના હોય તો એ નાયક સાહેબ બોલ્યા શું? C6H6 ના મોલ અંશ
ઇઝ ઇક્વલ ટુ C6H6 ના મોલ ભાગ્યા આપેલા આખા દ્રાવણના કુલ મોલ. કેટલા થયા? 0.84. આટલું જ લો ને આપણે. ઓકે, ચલો આ નંબર 1 ના થશે. આવી રીતે આપણે નંબર 2 ના શોધી શકાય, આપણે કરવાની જરૂર નથી. સમજાવો, ટૂંકી રીત સમજાવો. પહેલા આનું શોધી નાખો. ચલો કેટલા મળ્યા? આની ભાગાકાર કરતાની સાથે આપણી પાસે થશે અહીંયા 0.458. નાયક સાહેબ ઘણી પાવરફુલ લાગે છે. આ ગણતરી કરીને કમ્પ્લીટ કરી રાખ્યું છે મિત્રો. આપણે ભાગાકારને બધું કરવાનું છે, પરફેક્ટ કરવાનું છે, પરીક્ષામાં પરફેક્ટ કરવાનું, કારણ કે એમસીક્યુ પ્રકારે આપ્યું હશે ને તો 0.485, 0.458, 0.584 આવા નજીકના જવાબ આપ્યા હશે. બરાબર ગણતરી કરજો. કેલ્ક્યુલેટર સાદું પરમિસિબલ છે માત્ર બોર્ડની પરીક્ષામાં. 0.458 એ એના મોલ અંશ થયા. કોના મોલ અંશ થયા? આ મોલ અંશ થયા આપણા દ્રાવ્ય પદાર્થના. હવે તમને એમ થયું કે સાહેબ અહીંયા આપણને અટકાયા, તો આપણે આટલી મજૂરી કરવાની જરૂર નથી. કારણ ખબર છે આપણને કે હંમેશા દ્રાવ્ય અને દ્રાવકના કુલ મોલ અંશ હંમેશા એક હોય ને હોય. આને આપણે x કહીએ છીએ. x મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું, આપણા દ્રાવણોના ચેપ્ટરમાં પહેલા લેક્ચરમાં અત્યારે કીધું કે x એ મોલ અંશ છે અને દ્રાવ્ય અને દ્રાવક ધેટ મીન્સ કે દ્રાવણ એકરૂપ સંગઠન જ્યારે થયું હોય તો એવા દ્રાવણના મોલ અંશ એક હોય. હવે જુઓ, એમાંથી દ્રાવ્યના બાદ કરી નાખો, 0.458 ને બાદ કરી નાખો, જે જવાબ મળે એ આપણા દ્રાવકના મળશે. કેટલા મળ્યા? તો મેં ગણતરી કરી રાખી છે અહીંયા 0.542. આ મોલ અંશ આપણને દ્રાવકના મળ્યા. હકીકતમાં આપણને દ્રાવ્યના શોધવાના કીધા છે. સો ડિયર ફ્રેન્ડ્સ, લુક હિયર ઓન ધીસ બોર્ડ. આપણે આવા મોલ અંશ શોધવા માટે પણ ઉપજાવેલા જે સૂત્રો હતા, આપેલા સૂત્રો હતા, એની પરથી ગણતરી કરી શકીએ છીએ. સ્વાભાવિક આપ સમજી ગયા હશો. હજુ એક પ્રયત્ન કરીએ આપણે કે ટકાવારી દળથી આવી ગયું, ટકાવારી કદથી આવી ગયું, પેલા તેલના ડબ્બાનું વાસ્તવિક ઉદાહરણ આપ્યું. હવે મોલારિટી અને મોલાલિટી માટે એક પ્રયત્ન કરીએ. બરાબર? તો ચલો મોલારિટી અને મોલાલિટીની એકાદ રકમ લઈશું આપણે, એની પણ ગણતરી તમને બતાવું. મિત્રો, આ બધી ગણતરી કર્યા પછી જો તમારું સ્વઅધ્યયન નહીં હોય ને તો સ્વાભાવિક છે કે ખોરાક ખાધા પછી જો પાચન તંત્ર નબળું હશે તો સ્વાભાવિક ઓડકાર મારફતે ખરાબ વાસ આવશે. તો આપણે શું કરવાનું છે? પાચન કરવાનું છે. ડિયર ફ્રેન્ડ્સ, એક નવી રકમ લઈએ, નક્કી કરી રાખેલી છે. એક્ઝામ્પલ મિત્રો, હું માત્ર અત્યારે આ રકમ વાંચું છું હમણાંની જેમ જ, અને તે પ્રમાણે એના પદની આપણે કંઈક થોડીક રકમોની કિંમત લખીશું. રકમ વાંચું છું. જો 20% દળથી દળ જલીય કિયાઈ, જો મિત્રો જલીય કિયાઈ, મુખ્ય શબ્દો પકડવાના, કેમિસ્ટ્રી મુખ્ય શબ્દો, જલીય કિયાઈ એટલે પાણીમાં બનાવેલું કિયાઈ છે, ની ઘનતા આપી છે. ઘનતા આપી દીધી છે 1.202. આ 1.202 ગ્રામ પર મિલીલીટર આટલું આપેલું છે. તો KI ની આની શોધવાનું શું કીધું છે ડિયર ફ્રેન્ડ્સ? આપણને આ KI ની એક મોલાલિટી, પછી નંબર 2 શું શોધવાનું કીધું છે? બીજું તો મોલારિટી, અને નંબર 3 મોલ અંશ. જો મિત્રો 3 માર્કનો દાખલો બનો, ખરેખર તો મજા આવી જાય. કે MCQ માં પૂછાતો સાહેબ માર્ક લાવી દઈએ, ક્યારે ગણીએ ત્યારે. હવે આપણે આગળ વધીએ. મોલાલિટી, મોલાલિટી માટે આપણે પેલું સૂત્ર મૂકવાનું છે. બરાબર? પછી આના માટે કેપિટલ M નું સૂત્ર મૂકવાનું છે. મોલ અંશ માટે પણ આપણે સૂત્ર મૂકવાનું છે. આ સૂત્રો ત્યારે મુકાશે પહેલા ઘનતા ઉપરથી આપણે એનું ચોક્કસ કોઈ દળ કે કદ શોધવું પડશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડે? તો જો હું તમને ગ્રીન કલરની પેનથી શોધતા શીખવાડું કે આપણે સૌથી પહેલા તો દ્રાવણનું કદ શોધવું રહ્યું. તો દ્રાવણનું કદ શોધવા માટે આપણે શું કરીશું? તો દ્રાવણ કોનું છે? KI નું, જલીય છે એટલે પાણીમાં બનાવેલું છે.
એટલે ki નું આણ્વીય દળ જોઈશે, સાથે સાથે પાણીનું આણ્વીય દળ જોઈશે આના માટે. તો દ્રાવણનું કદ બરાબર કદ માટે શું લઈશું હવે? દળ ભાગ્યા ઘનતા. દળ ભાગ્યા ઘનતા. ચાલો શું આવશે આનો જવાબ? હવે દળ કેટલું છે? દળ આપેલું છે આપણને ક્યાંય? નથી ને. કેમ નથી આપ્યું? તો સ્વાભાવિક છે કે આપણને આ જે પણ અત્યારે જલીય દ્રાવણ આપ્યું છે એ જલીય દ્રાવણમાં 20% દળથી છે. હા, આપણે જે આગળ જે રકમ બોલ્યા હતા ને એ 20% દળથી આવો શબ્દ છે. તો 20% દળથી છે તો આનો મતલબ શું થયો કે આપણી પાસે જે 20% છે એનો કોઈ મતલબ કે 20 ગ્રામ એ દ્રાવ્ય નું વજન આવ્યું. અહીંયા આપણે લખવું બાજુમાં લખી શકીએ કે દ્રાવ્યનું દળ 20 ગ્રામ લઈ લો. ટકાવારી 100 એ નીકળે તો હમણાં આગળ દાખલો ગણ્યો એ પ્રમાણે દ્રાવક 80 થશે. તો આને આપણે ધારો કે દ્રાવક પ્રાથમિક જરૂરિયાત છે W1 લઈ લો તો આને આપણે W2 લઈ લો. કેમ? કારણ કે મિત્રો જો હવે આપણે લાંબા લાંબા શબ્દો ના લખવું હોય તો W1 અને W2 બનાવી શકાય. હવે જો આ રીતે હોય તો આપણે એક વસ્તુ કહી શકીશું કે જો 100 એ ગણતરી કરતા હોઈએ તો દળ કેટલું લીધું? તો કે 100 ભાગ્યા ઘનતા કેટલી છે? તો કે 1.202. આ આપણે પહેલેથી વાત કરી રાખી ને મિત્રો, એટલા માટે કે 100 એ 80 અને 20 ગ્રામ થઈ ગયા બંનેના, અને 100 કાર્ય ટકાવારી દળથી છે તો 100 લઈ લીધેલા છે. આનો જવાબ આપણી પાસે આવ્યો 83.2 ml. શું છે આ જવાબ? દ્રાવણનું કદ છે. કેમ જરૂર પડશે? જુઓ, હમણાં આપણે મોલારિટી શોધવાની છે ને એટલે જરૂર પડશે. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણે અત્યારે આ શોધીને બેઠા છે. શું શોધીને બેઠા? દ્રાવણનું કદ. એટલે એક બીજું આપણે લખી નાખીએ કે VmL બરાબર 83.2. બરાબર ને? તો આ આપણી પાસે આટલી કિંમતો ભેગી થતી ગઈ. દ્રાવ્યનું દળ W2 બરાબર 20 ગ્રામ, દ્રાવકનું દળ W1 બરાબર 80 ગ્રામ, દ્રાવણનું કદ 83.2 મિલીગ્રામ. એટલે હું માનું ત્યાં સુધી આપણે થોડુંક જગ્યા માટે તકલીફ ના પડે એટલે આને અહીંથી ડિલીટ કરીએ. આપણી પાસે આ બધી પદની કિંમત મળી ગઈ છે. હવે શોધી નાખીશું આપણે સૌથી પહેલું મોલારિટી કે મોલાલિટી. ચાલો આપણે મોલાલિટી શોધી નાખીએ. બરાબર? ચલો મોલાલિટી શોધવી હશે તો આપણે સૂત્ર મૂકીશું W2 ગુણ્યા 1000, એટલે કે કોણ છે? દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્ય. કોણ છે દ્રાવ્ય? Ki. તો આપણે એનું શું લેવું પડશે? આણ્વીય દળ, પોટેશિયમ આયોડાઇડનું. ગણતરી કરેલી છે 166 ગુણ્યા શું લેવાનું છે? તો કે દ્રાવક. કેમ? કારણ કે મોલાલિટી છે. તો કે દ્રાવકનું દળ 80. ચલો કેટલો જવાબ આવ્યો? ગણતરી આપ કરશો. મેં ગણતરી કરેલી છે, હું આપની સામે અહીંયા મૂકું છું કે અહીંયા W2 20 ગુણ્યા 1000 ભાગ્યા 166 ગુણ્યા 80 બરાબર ઇઝ ઇક્વલ ટુ આનો જવાબ 1.5 સ્મોલ m, એટલે કે મોલાલિટીમાં છે. એટ ધેટ ક્લિયર? બરાબર છે. હવે આપણે મોલાલિટી ગણીશું. સો ડિયર ફ્રેન્ડ્સ, મોલાલિટી માટે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ, ફરી પાછું W2 મૂકી દો તો W2 ગુણ્યા 1000 ડિવાઇડેડ બાય આપણો જે દ્રાવ્ય પદાર્થ છે એનું આણ્વીય દળ પણ એટલું લેવાનું છે. કેટલું? 166 ગુણ્યા શું લેવાનું છે? તો કે હવે દ્રાવણનું કદ. દ્રાવણનું કદ કેટલું આપણે કર્યું હતું? દ્રાવણનું કદ ખરેખર 83.2 નક્કી કર્યું હતું. 83.2 ml. ચલો W2 આપણે મૂકી દઈશું. કેટલું હતું W2? વળી પાછું એ જ દ્રાવ્યનું દળ. અહીંયા કોણ હતું? દ્રાવ્યનું દળ 20 મૂક્યું હતું ને, એવી જ રીતે અહીંયા મૂક્યું હતું દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 ભાગ્યા 166, નીચેની કિંમત એની એ જ, ગુણ્યા 83.2. જો મિત્રો અહીં 80 હતું, અહીં 83.2 થયું. ડિફરન્સ તમે જોઈ લો શું છે. ક્લિયર ને? બાકી લગભગ તમને બધું એનું જ દેખાશે. હવે આનો જવાબ આપણે નીકાળો તો આના કરતાં કંઈક ઓછો થશે, 1.44 કેપિટલ M. જો આ મોલાલિટી નક્કી થઈ, આ મોલાલિટી નક્કી થઈ. બહુ ઈઝી છે મિત્રો. 1 માર્ક આનો મળ્યો, 1 માર્ક આનો મળ્યો. હજુ 1 માર્ક આપણી પાસે ઊભો છે જે આપણે એની ગણતરી કરવી રહી.
હવે મિત્રો આ આપણી જે સાદી ગણતરી હતી આપણી પાસે ઉપયોગમાં આવી, મગજમાં છે, આપણે આ ડિલીટ કરીશું તો આટલો પોર્શન ખાલી થાય તો સ્વાભાવિક આપણે અહીંયા ગણતરી કરી શકાય. મિત્રો આ બોર્ડમાં જો નાયક સાહેબ આ રીતે ભાગ પાડીને સૂત્રો લખે છે, સૂત્રો ઉપર બોક્સ બનાવવાનું, દાખલા તરીકે આ સૂત્ર પર બોક્સ બનાવી દીધું, આ રીતે સૂત્ર પર બોક્સ બનાવી દીધું અને પછી બાજુમાં કિંમત લખી, આટલું પરફેક્ટ જો આ ઉત્તરવહીમાં લખો ને તો એક અડધો માર્ક ના કપાય. ચલો મોલ અંશ માટેની ગણતરી કરીશું. હવે જો મોલ અંશ માટે શું છે કે દ્રાવ્યના મોલ અને દ્રાવકના મોલ બંનેના શોધવા પડશે. તો અહીંયા આપણે મૂકીશું દ્રાવક અને અહીંયા દ્રાવ્ય. આ બંનેના સૌથી પહેલા તો આપણે મોલ શોધવા છે n. તો મોલ શોધવા માટે શું કરાય? આપેલું દળ ભાગ્યા એનો આણ્વીય દળ. તો આપેલું દળ કેટલું થયું? W1 એટલે દ્રાવક છે આપણી પાસે, દ્રાવક W1 છે ને, તો એમનું દળ 80 હતું ભાગ્યા કેટલા હતા એના? દ્રાવક કોણ? દ્રાવક આપણી પાસે જો કોણ છે? જલીય કિયાઈ છે. તો દ્રાવકના મોલ માટે આપણે 80 ભાગ્યા 18 કરીશું. એવી રીતે આના મોલ શોધવા હોય તો W2 દ્રાવ્ય પદાર્થ છે, દ્રાવ્ય પદાર્થ આ છે Ki, અને Ki માટે કેટલા મોલ થયા હતા W2 માટેના? તો કે 20 મૂક્યા હતા ને આપણે દ્રાવ્યનું દળ ભાગ્યા Ki કેટલું લઈશું? તો Ki નું જે આણ્વીય દળ હતું હોય તે જે હમણાં આપણે લીધું હતું ને 166, હા તો આપણે અહીંયા 166 મૂકવાના. ચલો આનો જવાબ નક્કી કરો તો અહીંયા આવશે 4.44 મોલ. આનો જવાબ નક્કી કરો તો આનો જવાબ આવશે 0.120 મોલ. સો ડિયર ફ્રેન્ડ્સ લુક હિયર, બંનેના મોલ મળી ગયા છે. બંનેના મોલનો જો તમે સરવાળો કરો તો બંનેના મોલનો સરવાળો કેટલો થશે? તો કુલ મોલ થશે 4.45 એટલે 560 આ મોલ થયા. હવે મિત્રો આપણે એના મોલ અંશ શોધવા છે. તો જો મોલ અંશ શોધવા માટે આપણે શું કરીશું? તો મોલ અંશ શોધવા માટે સ્વાભાવિક છે કે જે પણ આપણી રકમમાં શું હતું કે ઘનતા છે તો તેમના મોલ અંશ ગણતરી કરો. હવે મોલ અંશ શોધવા માટે આપણે એટલી જ વાત કરીશું કે Ki ના મોલ અંશ શોધે તો Ki ના મોલ લઈ લો. Ki ના મોલ કોણ છે? Ki આપણે કેટલા મોલ આયા? 0.120. આપણે Ki ના x શોધવા છે તો એનું આપેલા ઘટકના મોલ 0.120 ભાગ્યા કુલ મોલ કેટલા આયા? 4.560. બસ આટલો જે ભાગાકારનો જવાબ આવે એ આપણા Ki ના મોલ અંશ થશે. એનો જવાબ છે 0.0263. આનો એકમ શું સાહેબ? મોલ અંશ. તો મિત્રો આ રીતે જુઓ, એક જ રકમની અંદર આપણે ત્રણ એકમોની સાંદ્રતાની ગણતરી કરી છે. 3 માર્કનો દાખલો બની શકે અને જરૂરી નથી કે 3 માર્કનો દાખલો બને. આગળ જે ગણતરી આપણે બતાવી ને જે શોધવાના હતા 83.2 ml ખદ શોધ્યું એનો 1 માર્ક ગણો તો લગભગ 4 માર્કમાં પણ આવો દાખલો પૂછી શકાય. નીટ એક્ઝામમાં પણ. અને કેમિસ્ટ્રી સબ્જેક્ટ કેવો છે કે જી અને નીટ બંને સાથે સંકળાયેલો છે. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણી આ કેમિસ્ટ્રી એટલે કે કિમિયાગરોનું જે પણ શાસ્ત્ર છે એમાં કંઈક ને કંઈક આવા કિમિયા આપણે ઉપયોગમાં લેવા પડતા હોય છે. દ્રાવ્ય પદાર્થ જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે તે દ્રાવણ બને છે. આવા દ્રાવણોના ઘણા પ્રકારો આપણે ભણી ગયા, પણ એ દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે ને. તો મિત્રો દ્રાવ્ય પદાર્થ જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે તેની દ્રાવ્યતા વિશે હવે આપણે અભ્યાસ કરવો રહ્યો. તો હવે પછીના આપણે લેક્ચર નંબર 3 માં મળીશું દ્રાવ્યતાના અભ્યાસ સાથે.